ચાલો ભાઈઓ, આપણે અગાઉના વિડીયોમાં નામાના મૂળ તત્વો ધોરણ 11માં આપણે મિલકતો સુધી જોયું હતું. હવે આજે આપણે આવકોથી ચાલુ કરવાનું છે. આવકો અને ઉપજો આમ જોઈએ તો બે એક જ ગણાય, પણ આવક અને ઉપજમાં એટલો જ ફેર છે. આપણે અહીંથી આ લાઈનમાં ચાલુ કરી છે સમજવાનું. આને પાછું સમજાવું છું. આપણે આવક અને ઉપજ એ બે વસ્તુમાં ખાલી થોડોક જ ફેર છે. શું ફેર છે? તો કે આવકો અને ઉપજોમાં જો ઉપજ એટલે શું થાય તો કે પૈસા આવે, લેવાના બાકી હોય, આપણે કોઈ પાસે પૈસા લેવાના બાકી હોય તો એને પણ ઉપજ કહેવાય, અને પૈસા આવી જાય એને પણ ઉપજ કહેવાય. પણ ઉપજ શબ્દ ત્યારે વાપરવાનો છે કે પૈસા આવે ત્યારે અથવા તો મળવાના બાકી હોય ત્યારે. જ્યારે આવક શબ્દ ત્યારે જ વપરાય કે જ્યારે પૈસા જે લેવાના બાકી હોય, કોઈ પાસેથી માગતા હોય આપણે, એ પૈસા આવી જાય ત્યારે તેને આવકો તરીકે ઓળખવામાં આવે છે. ધંધાને કોઈ પણ ધંધાના વ્યવહારમાંથી પૈસા લેવાના બાકી હોય અને એ પૈસા મળે ત્યારે એને આવકો તરીકે ઓળખવામાં આવે છે. ધંધાનો વ્યવહાર હોવો જોઈએ. ધંધાના વ્યવહારમાં નાણાં લેવાના બાકી હોય કે વેચાણ કર્યું હોય કે કોઈ પણ ધંધાનું કોઈ કાર્ય કર્યું હોય એના કારણે કમિશન લેવાનું હોય કે પછી દલાલી લેવાની હોય કે આ બધી વસ્તુઓ જે પૈસા લેવાના બાકી હોય અથવા તો આપણે ક્યાંક રોકાણ કર્યું હોય એમાંથી ડિવિડન્ડ મળવાનું હોય કે વ્યાજ મળવાનું હોય, આ બધી વસ્તુઓને આવકો તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ઉદાહરણમાં આપ્યા છે. ચોપડીની વાત કરીએ તો ધંધાની જૂની મિલકતનું વેચાણ, શેર મૂડી મેળવવી, ડિબેન્ચર બહાર પાડવા વગેરે આવકો કહેવાય. આ બધી આવકો એ ધંધા માટે આવકો ગણવામાં આવે છે. પછી કમિશનની આવક, ડિવિડન્ડની આવક, વેચાણમાંથી થતી આવકો, આ બધી આવકો ગણવામાં આવે છે. આવકના મુખ્ય બે ભાગ પાડવામાં આવે છે. આવકોના મુખ્ય બે ભાગ છે, એક મૂડી આવક અને એક મહેસૂલી આવક. આમાં ક્રમમાં લાઈનમાં આપ્યા છે. ખરેખર તો આ આવકના બે પ્રકાર છે. આવકના બે ભાગ પડે. એક આવક એટલે મૂડી આવક અને એક આવક એટલે મહેસૂલી આવક. આને આ શબ્દો પાછા ખર્ચમાં પણ લાગુ પડે છે. મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ. એટલે આપણે આ મૂડી અને મહેસૂલી શબ્દ આવે ત્યારે શું સમજવાનું એની વાત કરીએ છીએ. તો ત્યારે શું યાદ રાખવાનું કે મૂડી અને મહેસૂલી જ્યારે આવક શબ્દ લાગુ પડે ત્યારની વાત કરીએ છીએ. કે મૂડી આવક અને મહેસૂલી આવક એટલે શું થાય તો કે મૂડી આવક એટલે એવી આવક કે જે નિયમિત ન હોય. નિયમિત ન હોય એટલે વર્ષમાં ક્યારેક ક્યારેક થતી હોય અથવા તો એટલે કે રેગ્યુલર ન હોય. જો રેગ્યુલર હોય, નિયમિત હોય ને તો એને ત્યારે મહેસૂલી આવક શબ્દ વાપરવામાં આવે છે. એટલે અત્યારે મૂડી આવકની વાત કરી છે. મૂડી આવક એટલે શું તો કે જે નિયમિત ન હોય અથવા તો વર્ષમાં ચોક્કસ ન હોય અથવા તો ચોક્કસ સમયના ગાળે ન મળે, ક્યારેક ક્યારેક મળે, નક્કી ન હોય, એવી આવકોની વાત કરીએ. ધારો કે મશીનરી વેચી, જૂની મશીનરી થઈ ગઈ હતી કે જૂના યંત્રો થઈ ગયા હતા, જૂનું મકાન થઈ ગયું હતું, એ વેચી નાખ્યું અને નવું બનાવવામાં આવ્યું, તો આ બધીને શું કહેવાય તો કે મૂડી આવક. જે રેગ્યુલર નથી એટલે કે નિયમિત ન હોય એવી આવકોને મૂડી આવક તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ પ્રકારની આવકો મિલકતના વેચાણમાંથી પ્રાપ્ત થાય છે. ડિબેન્ચર બહાર પાડીને પ્રાપ્ત કરવામાં આવે છે. કારણ શું છે તો કે મિલકતનું વેચાણ કે ડિબેન્ચર બહાર પાડવાનું કામ વારંવાર થતું નથી. એટલા માટે આ પ્રકારની આવકને મૂડી આવક તરીકે ઓળખવામાં આવે છે. એના પછીની વાત કરીએ તો કે મહેસૂલી આવક એટલે શું થાય તો કે એવી આવકો જે નિયમિત પ્રકારની હોય, જેમ કે કમિશન છે, દલાલી છે. આ વસ્તુઓ નિયમિત ન હોય તો પણ વર્ષમાં એક કરતાં ઘણી બધી વખત વધારે વખત થતી હોય છે. એટલા માટે એને મહેસૂલી શબ્દ વાપરવામાં આવે છે. મહેસૂલી આવક એ વર્ષ દરમિયાન એનો પ્રવાહ ચાલુ રહે છે. આ આવકોના આધારે જે તે વર્ષમાં કમાયેલો નફો કે નુકસાનની ગણતરી થતી હોય ને, વર્ષમાં નફો કેટલો થયો, નુકસાન કેટલું થયું, એની ગણતરીમાં આવકમાંથી ખર્ચ બાદ કરવાનો હોય છે. તો એ આવકને ખર્ચ કયો તો કે મૂડી આવક ને મૂડી ખર્ચ નહીં, પણ મહેસૂલી આવકમાંથી મહેસૂલી ખર્ચ બાદ કરીએ તો એને શું કહેવાય તો કે એને નફો કે નુકસાન કહેવામાં આવે છે. આ પ્રકારની આવકોમાં કઈ કઈ આવકો આવે તો કે વેચાણની આવક આવે, કમિશનની આવક આવે, વટાવની આવક આવે, ભાડાની આવક આવે,
આ બધી આવકો વારંવાર થાય છે, એક કરતાં વધારે વખત થાય છે. નિયમિત એટલે ચોક્કસ સમયના અંતરે જ થાય એવું નથી, પણ નિયમિત એટલે વારંવાર થાય. એનો એ શબ્દ નિયમિત એટલે એ શબ્દ યાદ રાખવાનો છે કે નિયમિત એટલે વારંવાર થતું હોય, એક વર્ષમાં એક કરતાં વધારે વખત થતું હોય તો એને મહેસૂલી શબ્દ વાપરવામાં આવે છે. જ્યારે નિયમિત નથી એટલે કે વર્ષમાં ક્યારે થશે એ નક્કી જ ન હોય, અથવા તો વર્ષે થાય, 2 વર્ષે થાય, 5 વર્ષે થાય. જેમ કે ડિબેન્ચર બહાર પાડવા, મશીનરી ખરાબ થઈ પછી વેચીએ આપણે તો એને મૂડી આવક કહેવાય. તો એ આવક એ વારંવાર નથી થતી, એક વર્ષમાં એક કરતાં વધારે વખત થતી નથી, એટલા માટે એને મૂડી આવક તરીકે ઓળખવામાં આવે છે. એટલા માટે આપણે હવે મહેસૂલી આવકની વાત કરીએ તો વટાવ છે, ભાડાની આવક છે, એક વર્ષમાં ઘણી બધી વખત મળે, વટાવ ઘણી બધી વખત મળે છે. કમિશનની આવક પણ ઘણી બધી વખત થાય છે, અને ધંધાનું કામ વેચાણ કરવાનું હોય તો વેચાણ ઘણી બધી વાર થાય ધંધામાંથી. એટલે બધી આવકો એટલે કે પૈસા આવે એને આવકો તરીકે ઓળખવામાં આવે છે. આ આવકના 2 ભાગ પાડીએ. જે નિયમિત ન હોય એને મૂડી આવક, અને જે નિયમિત હોય એને મહેસૂલી આવક કહે. હવે આપણે ચૂકવણીની વાત કરી. ચૂકવણી એટલે એક પ્રકારના ખર્ચા જ છે. ચૂકવણી એટલે શું થાય તો કે વર્ષ દરમિયાન જે પૈસા ચૂકવવાના હોય ધંધાએ, વર્ષ દરમિયાન એક કરતાં વધારે વખત પૈસા ચૂકવવાના હોય છે. ધંધામાં અલગ અલગ પ્રકારના પૈસા નાણાં ચૂકવવાના હોય છે. જેમ કે માલ ખરીદવો એના પૈસા ચૂકવવાના હોય, મિલકત ખરીદી હોય, જમીન ખરીદવું હોય, ફર્નિચર ખરીદવું હોય એના પૈસા ચૂકવવાના હોય, લાઇટ બિલ ચૂકવવાનું હોય, કમિશન ચૂકવવાનું હોય, વટાવ ચૂકવવાનું હોય. આવા ઘણા બધા ખર્ચાઓ, સ્ટેશનરી ખર્ચ ચૂકવવાનું હોય, આવા ઘણા બધા પૈસા ચૂકવવાના હોય છે. તો ધંધામાંથી જ્યારે નાણાં ચૂકવવામાં આવે તો આવા વ્યવહારના પરિણામે જે પૈસા ચૂકવવાના હોય છે બાકી, એને ચૂકવણી કહેવામાં આવે છે. ચૂકવણીની અંદર 2 પ્રકારની ચૂકવણી છે. ચૂકવણી એટલે ખર્ચ જ છે એક પ્રકારનો, પણ ખર્ચની વાત આપણે પછી સમજાવશું. અત્યારે આપણે કેમ કીધું આવક અને ઉપર 2 સરખા જેવું જ છે, એમ આ પણ 2 સરખા જેવું જ છે. હવે આપણે આની ચર્ચા કરી છે, આ પછી જોશું. આ હાવ ટૂંકું ટચ છે. અત્યારે આપણે મૂડી ખર્ચની વાત કરીએ. હવે જેમ આપણે મૂડી આવક ને મહેસૂલી આવક કીધું, એમ ખર્ચના એટલે કે ચૂકવણીના પણ 2 ભાગ પડે છે. મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ, એવા 2 ભાગ પડે છે. હવે ખર્ચા, મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ એટલે આમાં શબ્દો કીધા એમ જ કે જે ચૂકવણીઓ નિયમિત નથી એને મૂડી ખર્ચ કહેવામાં આવે છે, અને જે ચૂકવણીઓ નિયમિત છે એને મહેસૂલી ખર્ચ ગણવામાં આવે છે. મૂડી ખર્ચ એટલે મિલકતો પણ કહેવામાં આવે, કેમ કે મિલકતો જે આપણે ખરીદીએ તો એમાં પણ પૈસા ચૂકવવાના છે, ચૂકવણી કરવાની છે, એટલા માટે એને ખર્ચ કહેવાય. અને આ મિલકતની ખરીદી વારંવાર નથી થતી એટલા માટે એને મૂડી ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. જે આપણે મિલકતો અગાઉ આપણે ભણી ગયા, તો એ મિલકતના ખર્ચ અર્થમાં એક અર્થ હજી વધારે ઉમેરી શકીએ કે જે ખર્ચાઓ આપણે આગળ વાત કરી હતી, મિલકતના અર્થનું ઉદાહરણ આપ્યું હતું મેં, ત્યારે અલગ અલગ અર્થ કીધા, ત્યારે મેં કીધું હતું કે જે ખર્ચનો લાભ એક કરતાં વધારે વર્ષ માટે થાય એવા ખર્ચને પણ મિલકતો કહેવામાં આવે છે. એટલે એ અર્થ આ શબ્દને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો હતો કે મૂડી ખર્ચ એટલે શું થાય તો કે મિલકતો થાય, અને મિલકતો એક કરતાં વધારે વખત થતી નથી. એટલે જે ખર્ચ એક કરતાં વધારે વખત એનો લાભ, એક કરતાં વધારે વખત વર્ષ સુધી એનો લાભ મળે છે, એટલા માટે એને મૂડી ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. જમીન ખરીદીએ કે ફર્નિચર ખરીદીએ કે યંત્રો ખરીદીએ તો આ બધાનો લાભ છે એ એક કરતાં વધારે વર્ષ માટે મળે છે, એટલા માટે મૂડી ખર્ચને મિલકત તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે જે મિલકતો ખરીદવામાં આવે બધા મૂડી ખર્ચ કહેવાય. રોકાણોને પણ મિલકત કહેવામાં આવે છે. એનું કારણ શું છે તો કારણ કે મૂડી ખર્ચ છે. રોકાણો છે એને પણ મૂડી ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. કારણ શું છે? કારણ કે એ મિલકતો છે, રોકાણો છે, જેનો લાભ આપણને એક કરતાં વધારે વર્ષ માટે મળે. ધારો કે શેર ખરીદા, ડિબેન્ચર ખરીદા, તો એના માટે આપણે પૈસા ચૂકવ્યા એટલે ચૂકવણી કહેવાય. તો એ ચૂકવણીનો લાભ આપણને 1 વર્ષ કરતાં વધારે વર્ષ માટે મળે છે, એટલા માટે આપણે એને પણ ચૂકવણી કહેશું, એટલે કે મૂડી ખર્ચ કહેશું ચૂકવણીની અંદર. કારણ કે એનો લાભ આપણે જે શેર કે ડિબેન્ચર ખરીદા જેમાંથી આપણને વ્યાજ કે ડિવિડન્ડની આવક થશે એને પણ આપણે મિલકત કહેશું. એટલે મૂડી ખર્ચને મિલકત તરીકે પણ ઓળખવામાં આવે છે. યંત્રની ખરીદી, મિલકતની ખરીદી વારંવાર આવતી નથી, વર્ષમાં એક વખતે
નથી થતી, એક કરતાં વધારે વર્ષ માટે હોય છે, એટલા માટે એને મૂડી ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી છે મહેસૂલી ખર્ચ. મહેસૂલી ખર્ચ એટલે જેને આપણે ધંધામાં ખાલી ખર્ચ શબ્દનો ઉપયોગ કરીએ છીએ, આ ખર્ચ અલગ છે. આ વાત કરીએ છીએ આપણે કે જે ધંધામાં, જેમ કીધું ને કે મૂડી ખર્ચ એટલે શું થાય તો કે મિલકત કહેવાય. મૂડી ખર્ચની જગ્યાએ શું લખાય છે તો મિલકત લખાય છે. એવી રીતે મહેસૂલી ખર્ચ એટલે શું થાય તો કે ખાલી ખર્ચ, કે જે ધંધામાં ખર્ચ તરીકે ગણવામાં આવે છે, જેને ધંધાનો ખર્ચ ગણવામાં આવે છે, એવા ખર્ચને મહેસૂલી ખર્ચ ખરેખર કહેવામાં આવે છે. હમણાં આપણે ચર્ચા કરી કે મહેસૂલી આવકમાંથી મહેસૂલી ખર્ચ બાદ કરવામાં આવે, એમાં આવક વધારે હોય, ખર્ચ ઓછો હોય તો નફો કહેવાય. અહીંયા આપણે સમજશું કે ધંધાનો નફો કે નુકસાન છે એ મૂડી આવક ને મહેસૂલી આવક, મૂડી આવક અને મૂડી ખર્ચમાંથી ગણવામાં આવતો નથી, પણ મહેસૂલી આવક ને મહેસૂલી ખર્ચ તરીકે ધ્યાનમાં લેવામાં આવે છે. એવી રીતે મહેસૂલી ખર્ચમાંથી મહેસૂલી આવક બાદ કરીએ એટલે કે આ રકમ મોટી હોય ને આ રકમ નાની હોય ત્યારે નુકસાન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે નફો અને નુકસાનની ગણતરી એ મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચમાંથી ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે અત્યારે હવે મહેસૂલી ખર્ચની આપણે વાત કરી કે જે ખર્ચો નિયમિત હોય, નિયમિત એટલે ચોક્કસ સમયના અંતરે જ હોય એવું જરૂર નથી. જેમ કે પગાર છે ખર્ચ ધંધા માટે કહેવાય, મજૂરી છે ખર્ચ કહેવાય. તો આવું અમુક વસ્તુઓ વારંવાર થતું હોય, નિયમિત સ્વરૂપે થતી હોય, ચોક્કસ સમયના અંતરે થતી હોય તો પણ એને ખર્ચ જ કહેવાય છે. પણ નિયમિત સ્વરૂપે એટલે એવો અર્થ થાય છે કે વર્ષમાં એક કરતાં વધારે વખત થાય. વર્ષ એટલે કે નાણાકીય વર્ષ એટલે હિસાબી વર્ષ એટલે 12 માસનો સમય કહેવાય. તો એક વર્ષમાં જે ખર્ચા એક કરતાં વધારે વખત થતા હોય, જેમ કે પગાર છે, મજૂરી છે, સ્ટેશનરી ખર્ચ છે, ટેલિફોન બિલ છે, જાહેરાતનો ખર્ચ છે, આ બધા ખર્ચને મહેસૂલી ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. આવકમાં બે જ પ્રકાર છે. આવકો છે એના બે જ પ્રકાર છે, મૂડી આવક અને મહેસૂલી આવક. જ્યારે ખર્ચના એટલે કે ચૂકવણીના 3 પ્રકાર છે: મૂડી ખર્ચા, મહેસૂલી ખર્ચા અને પ્રસારિત મહેસૂલી ખર્ચ. પ્રસારિત મહેસૂલી ખર્ચ એમ ખર્ચના 3 પ્રકાર છે. પણ પ્રસારિત મહેસૂલી ખર્ચની વાત આપણે આગળ કરી હતી, મિલકતો સમજાવી ત્યારે, કે અવાસ્તવિક મિલકતોને પણ પ્રસારિત મહેસૂલી ખર્ચ કહેવામાં આવે છે. આ બે સેમ ટુ સેમ સરખું જ છે. આ શબ્દ વાપરો તો પણ ચાલે, આ શબ્દ વાપરો તો પણ ચાલે. અવાસ્તવિક મિલકતમાં આપણે વાત કરી હતી, અવાસ્તવિક મિલકતોમાં આપણે વાત કરી હતી કે અવાસ્તવિક મિલકત એટલે કે જે મિલકત નથી પણ મિલકત જેવો એનામાં ગુણ છે એટલા માટે એને મિલકત ગણવામાં આવે છે. આપણે આવું સમજાતા, જેમ કે જાહેરાતનો લાભ આપણને જાજા બધા વર્ષે મળે તો એટલા માટે એને મિલકત ગણવામાં આવે છે. મિલકત શા માટે ગણવામાં આવે છે તો કે એનો લાભ એક કરતાં વધારે વર્ષ માટે મળે છે એટલા માટે એને અવાસ્તવિક મિલકત કહેવામાં આવે છે. વાસ્તવમાં ખરેખર મિલકત નથી. એટલે એ છે શું ખરેખર, ત્યારે મેં તમને કીધું હતું ખરેખર એ ખર્ચ છે. પણ પ્રસારિત મહેસૂલી ખર્ચ એટલે શું થાય તો કે જે ખર્ચનો લાભ આપણને એક કરતાં વધારે વર્ષ માટે મળે, જેમ કે સ્થાપના ખર્ચ, ધંધો ચાલુ કરવા માટેનો ખર્ચ જે થયો હોય એને પ્રાથમિક ખર્ચ પણ કહેવાય. તો આવો ખર્ચ આપણને ધંધો શરૂ કરતી વખતે થયો હોય. ધંધો શરૂ એક જ વખત થાય, પછી ધંધો એમણે ચાલુ રહે વર્ષો સુધી. તો એ ધંધો શરૂ કરવા માટે અલગ અલગ મંજૂરીઓ લેવી દીધી હોય, અલગ અલગ દોડધામ કરી હોય, અલગ અલગ પ્રકારના ખર્ચાઓ કર્યા હોય, અલગ અલગ પ્રકારના કરવેરા કે અલગ અલગ પ્રકારના કાનૂની ખર્ચા કર્યા હોય. તો આ બધા ખર્ચાને મહેસૂલી ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. આવો ખર્ચો ક્યારેક જ થાય છે ધંધાના કાળ દરમિયાન, એટલા માટે એને પ્રસારિત મહેસૂલી ખર્ચ કહેવાય. ડિબેન્ચર વટાવ કીધો તો આપણે, શેર વટાવ કીધો તો, પ્રાથમિક ખર્ચ કીધો તો, જાહેરાત ઝુંબેશ ખર્ચ છે, આ બધું છે પ્રસારિત મહેસૂલી ખર્ચ છે અને અવાસ્તવિક મિલકત કહેવાય છે. કારણ શું છે તો કે આ ખર્ચને પ્રસારિત એટલે કે ફેલાવવામાં આવે છે. મોટા ભાગના બધા ખર્ચા રહ્યા, ખર્ચ એટલે મહેસૂલી ખર્ચ કે જેને એક જ વર્ષમાં નફા નુકસાન ખાતામાં લખી નાખવામાં આવે છે. જ્યારે આ પ્રસારિત મહેસૂલી ખર્ચને એક વર્ષમાં લખવામાં આવતા નથી, એટલે કે એક વર્ષ કરતાં વધારે સમય માટે લાભ મળે છે. એટલા માટે એને પ્રસારિત મહેસૂલી ખર્ચ કહેવામાં આવે છે. પ્રસારિત એટલે ફેલાવવું. આ ખર્ચ ધારો કે 5 લાખનો ખર્ચ થયો હોય તો દર વર્ષે ખર્ચ તરીકે એમાંથી 1 લાખ ગણવામાં આવે તો 5 વર્ષ સુધી આ ખર્ચનો લાભ મળ્યો. તો જે ખર્ચનો લાભ એક કરતાં વધારે વર્ષ માટે મળે તો એને શું કહેશું આપણે, અવાસ્તવિક મિલકતો કહેશું. એટલા માટે એને આપણે ત્યારે વાત કરી હતી કે આપણે પ્રસારિત મહેસૂલી ખર્ચ સમજશું ત્યારે પણ આપણે આની ચર્ચા કરશું. બરાબર છે. હવે પછીનો મુદ્દો આવ્યો ખર્ચ. એટલે કે ખર્ચ એટલે શું
આ ચૂકવણી છે એ પણ ખર્ચ જ છે એક પ્રકારનો. તો આ ચૂકવણીઓ અને ખર્ચ એક જ વસ્તુ છે, પણ ખર્ચ શબ્દ આપણે સમજવો છે. અહીં જો અહીં લખ્યો ખર્ચ, કે મહેસૂલી ખર્ચને ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ધંધામાં ખર્ચા લખ્યું હોય, ધંધામાં ખર્ચ લખ્યું હોય તો એનો અર્થ શું થાય? તો કે જે ચૂકવેલ રકમનો લાભ ધંધાને હિસાબી સમય માટે મળે. હિસાબી સમય એટલે 12 માસ, એટલે કે વર્ષ પૂરું થાય ત્યારે એનો હિસાબ કરવામાં આવે એટલે હિસાબી સમય કહેવાય એને. તો કે જે ખર્ચેલ રકમનો લાભ એક વર્ષની અંદર મળે, જેમ કે પગાર ચૂક્યો તો એનો લાભ એક જ વર્ષ, એક મહિના માટે જ મળે, અને આવા મહિના વર્ષમાં 12 વખત આવે તો આવા 12 વખત પગારની ચૂકવણી થાય. એટલા માટે એ ખર્ચેલ રકમનો લાભ આપણને વર્ષની અંદર મળે છે, હિસાબી સમયની અંદર મળે છે. એટલા માટે એને ખર્ચ ગણવામાં આવે છે. કારણ શું છે? તો કે ખર્ચનો લાભ, પગાર ચૂકવો આપણે, તો પગાર શેના માટે ચૂકવો? તો કે એને 1 મહિનો સુધી આપણે ધંધામાં કામ કર્યું, આપણે કીધું ઈ, અને ઈ કામ કરવાના બદલામાં આપણે એને પૈસા ચૂકવ્યા, એટલે કે ચૂકવણી કરી. ઈ ચૂકવણીને ખર્ચ કહેવાય. કારણ શું છે? કેમ કે આ ખર્ચેલ રકમનો લાભ, ખર્ચેલ રકમનો લાભ હિસાબી સમય માટે જ હોય તો એને શું કહેવાય? ખર્ચ કહેવામાં આવે છે. હવે આપણે ઉપજની વાત કરીએ તો આપણે અમને આગળ મેં શરૂઆત કરવા આ લેક્ચરમાં ત્યારે મેં તમને કીધું કે ઉપજ અને આવક બંને એક જ છે. જ્યાં ત્યાં તમે ઉપજ શબ્દ વાપરી શકો, પણ જ્યાં ત્યાં તમે આવક શબ્દ વાપરી શકો નહીં. કારણ શું છે? તો કે ઉપજ માટે 2 શબ્દ લાગુ પડે, તો કે મળે અથવા તો મળવાનું બાકી હોય. આ બંને માટે ઉપજ શબ્દ વાપરી શકાય, પણ જ્યારે મળે ત્યારે માત્ર આવક શબ્દ વાપરી શકાય. પૈસા મળે ત્યારે એને આવક કયો તો પણ ચાલે અને ઉપજ કયો તો પણ ચાલે, પણ પૈસા મળવાના બાકી હોય તો એ ઉપજ થઈ એમ કહેવાય, આવક થઈ એમ કહેવાય નહીં. જેમ કે મારે પગાર લેવાનો બાકી હોય તો મને ઉપજ થઈ ગઈ છે, પણ હજી પૈસાની આવક થઈ નથી, એટલે હજી મને પૈસા મળ્યા નથી, એટલા માટે એને આવક કહેવાય નહીં. તો આવક ક્યારે કહેવાય? તો જ્યારે મને પગારની રકમ મળી જાય ત્યારે એને આવક કહેવાય. ઉપજ શબ્દ વાપરો તો વાપરી શકાય. એટલા માટે આમ જોઈએ તો 2 શબ્દો અલગ જ છે, કે મળવાના બાકી હોય કે મળે ત્યારે ઉપજ કહેવાય, અને જ્યારે રકમ મળે ત્યારે એને આવક તરીકે ઓળખવામાં આવે છે. જો કે ધંધાના ચોપડામાં થિયરિકલ રીતે તમે વાંચતા હોય ત્યારે આવકની જગ્યાએ ઉપજ કે ઉપજની જગ્યાએ આવક ગમે ત્યારે શબ્દ ગમે વાપરી શકાય છે, ત્યારે એનો તફાવત હોતો નથી. પણ આપણા મગજમાં ખબર હોવી જોઈએ આપણને. અગાઉ આપણે આગળનો અભ્યાસ કરીએ, કોલેજ કરીએ, કે M.Com ભણો તમે, કે B.Com ભણો, કે કોઈ પણ વસ્તુ તમે આગળ ગમે ત્યાં સુધી ભણો, ત્યાં સુધી તમારા મગજમાં ખબર હોવી જોઈએ, તમારા મગજમાં ખ્યાલ હોવો જોઈએ કે આવક અને ઉપજ 2 વસ્તુ અલગ છે. બાકી તમે જ્યાં સુધી ભણશો ત્યાં સુધી આવક ને ઉપજ ગમે ત્યાં વાપરશે. આવક હશે અહીંયા ઉપજ શબ્દ વાપરશે, ઉપજ હશે અહીંયા આવક શબ્દ વાપરશે, એમાં કોઈ ફેર પડતો નથી. પણ એ 2 શબ્દનો અર્થ અલગ થાય છે, એ આપણે યાદ રહેવો જોઈએ. કે આવકો ક્યારે કહેવાય? તો કે પૈસા મળી જાય ત્યારે જ આવક કહેવાય. જ્યારે ઉપજ પૈસા મળે તો પણ વાપરી શકાય, અને મળવાના બાકી હોય, લેવાના બાકી એટલે પૈસા લેવાના બાકી હોય, મળવાના બાકી હોય તો પણ એને ઉપજ શબ્દ વાપરી શકાય છે. એના પછીનો શબ્દ આવ્યો નફો. નફો અને નુકસાન એના પછીનો શબ્દ છે. નફો, નુકસાન અને લાભ. આમ જોઈએ તો નફો અને લાભ શબ્દ પણ સમાનાર્થી શબ્દ જેવા જ છે. ગુજરાતી ભાષામાં આવે તમારે સમાનાર્થી શબ્દો લખવાના, ત્યારે નફો અને લાભ એ 2 વસ્તુ હારે લખી શકીએ. નફો અને લાભ 2 શબ્દો સમાનાર્થી શબ્દ છે, પણ નામાની ભાષામાં આમ શબ્દો સમાનાર્થી નથી. હમણાં મેં તમને કીધું એમ કે ઉપજની જગ્યાએ ઘણી બધી વાર આવક ને આવકની જગ્યાએ ઉપજ થિયરીમાં લખી શકાય, પણ ખરેખર શાબ્દિક અર્થ એનો અલગ થાય છે. એવી રીતે આનો પણ એવું જ છે કે ઘણી બધી વાર નફાની જગ્યાએ લાભ લખ્યું હોય, લાભની જગ્યાએ નફો લખ્યું હોય છે, આવું બને છે. પણ આપણને શાબ્દિક અર્થ એનો ખ્યાલ હોવો જોઈએ, કેમ કે આપણે નામાનો પરિચય મેળવીએ છીએ, નામાની શરૂઆત કરીએ છીએ, નામનો પાયો સમજીએ છીએ, એટલે કોમર્સનો પાયો આપણે સમજીએ છીએ. એટલા માટે આપણને ખબર હોવી જોઈએ કે નફો અને લાભ બંને શબ્દો અલગ છે. નફો એટલે શું થાય? તો કે આવકમાંથી ખર્ચ બાદ કરી, જો શબ્દ આવી ગયો આવક,
કે જ્યારે ખાલી મહેસૂલી આવક હોય ત્યારે ખાલી આવક શબ્દ વાપરવામાં આવે છે, મૂડી આવક હોય ત્યારે મૂડી આવક અલગ લખવું પડે. પણ ખાલી આવક લખ્યું એટલે આપણે સમજી લેવાનું કે મહેસૂલી આવક જ છે. એટલે મહેસૂલી આવકમાંથી મહેસૂલી ખર્ચ બાદ કરવામાં આવે એટલે ખાલી ખર્ચ લખ્યું જ છે મહેસૂલી ખર્ચ એટલે ખાલી ખર્ચ જ લખીએ છીએ આપણે. નામાના ચોપડામાં દાખલાઓ ગણશું એમાં પણ ખર્ચ અને આવક જ લખેલું હશે. એટલે યાદ રાખવાનું આપણે કે ખાલી આવક લખ્યું એટલે એના બે પ્રકાર છે એમ નહીં. આવક લખ્યું એટલે સમજી લેવાનું કે મહેસૂલી આવક છે, અને ખાલી ખર્ચ લખ્યું એટલે આપણે સમજી લેવાનું કે મહેસૂલી ખર્ચ છે. કેમ કે મહેસૂલી ખર્ચને ખાલી ખર્ચ જ લખવામાં આવે છે. એટલે એ ખાસ યાદ રાખવાનું છે આપણે. એટલે આવક એટલે મહેસૂલી આવકમાંથી મહેસૂલી ખર્ચ બાદ કરવામાં આવે. એટલે આ રકમ મોટી હોય ને આ રકમ નાની હોય તો એને શું કહેવામાં આવે છે? તો કે નફો કહેવામાં આવે છે. ધારો કે 2 લાખ રૂપિયાની આવક છે અને 1 લાખ રૂપિયાની જાવક છે. જાવક એટલે પાછું ખર્ચ. તો 1 લાખ રૂપિયા વધ્યા એટલે આવકમાંથી જાવક બાદ કરી. આવક મોટી છે, જાવક નાની છે, એટલા માટે 1 લાખ રૂપિયા વધ્યા તો આ 1 લાખ રૂપિયાને નફા તરીકે ઓળખવામાં આવે છે. એટલે આને નફો કહેવાય. તો લાભ એટલે શું? લાભની વાત કરી લઈએ વચમાં ભેગી કે લાભ એટલે શું? તો કે કાંઈ પણ જતું કર્યા વગર પૈસા મળે તો એને લાભ કહેવામાં આવે છે. કાંઈ પણ જતું કર્યા વગર, જો આમાં જતું કરવું પડે. શું જતું કરવું પડે છે? ખર્ચ એટલે ચૂકવણીઓ કરવી પડે છે. આવક થાય એમાંથી ચૂકવણીઓ બાદ કરવી પડે છે. એટલે આમાં જતું કરવું પડે છે. તો આમાં જતું કર્યા વગર કાંઈ પણ પૈસા મળે તો એને શું કહેવાય? લાભ કહેવાય. જેમ કે મશીનરી ભંગાર થઈ ગઈ, ફર્નિચર ભંગાર થઈ ગયું, એની હવે ધંધા માટે કોઈ વેલ્યુ નથી, એની કોઈ કિંમત નથી, અને ભંગાર વેચવામાં આવે અને એમાંથી પૈસા મળે તો એને શું કહેવાય? એને નફો થયો એમ ન કહેવાય. એને શું થયું કહેવાય? તો કે લાભ થયો એમ કહેવાય. ધંધામાં નફો નુકસાન છે એ ખૂબ જ મહત્વનું છે. ખાસ યાદ રાખવું કે ભવિષ્યમાં તો આપણે વાર્ષિક હિસાબો સમજશું ત્યારે પણ આપણે જોશું કે નફો એની ગણતરી કરીએ તો નફાનો અર્થ એવો થાય કે આવકમાંથી ખર્ચ બાદ કરવાનો. પણ કયો આવક? તો કે મહેસૂલી આવકમાંથી મહેસૂલી ખર્ચ બાદ કરવામાં આવે ત્યારે આવક મોટી હોય અને ખર્ચ નાનો હોય, આમાંથી આ રકમ બાદ કરીએ તો એને નફો કહેવાય. અને એનું ઊંધું કરી નાખીએ કે ખર્ચ મોટો હોય અને આવક નાની હોય તો એને શું કહેશું? તો કે નુકસાન કહેશું. એટલે ઊંધું કરી નાખીએ આપણે કે ખર્ચ ધારો કે 2 લાખ છે અને આવક 1 લાખ છે. એટલે આવકની રકમ નાની છે એટલે 2 લાખમાંથી 1 લાખ બાદ કરીએ તો 1 લાખ રૂપિયા વધ્યા તો આને નફો હવે નહીં. હવે શું કહેશું? તો કે નુકસાન તરીકે ઓળખવામાં આવે છે. નુકસાનમાં પાછું આપણે એમને કીધું કે નફો અને લાભ બે અલગ છે, પણ નુકસાન માટે એક જ શબ્દ વપરાય છે, અલગ નથી એમાં. કે નુકસાનમાં 2 શબ્દ વપરાય. ખર્ચમાંથી આવક બાદ કરી એટલે ખર્ચા જાજા બધા થઈ ગયા હોય, આવક ઓછી થાય તો નુકસાન થયું એમ કહેવાય. અને કાંઈ પણ મેળવા વગર એમને કંઈ પણ વસ્તુ જતી રહીએ તો એને પણ નુકસાન જ કહેવામાં આવે છે. એના માટે આ 2 શબ્દની જેમ અલગ અલગ શબ્દ નથી. લાભની વાત આપણે ભેગી નફા એ કરી નાખી કે કાંઈ પણ મેળવા વગર, કાંઈ પણ જતું કર્યા વગર એમને મળતી રકમને શું કહેવાય? તો કે લાભ કહેવાય. અચાનક જ ધારો કે તમે રોડ ઉપર ચાલ્યા જતા હોય અને અચાનક જ તમને પાકીટ મળી જાય તો એને નફો થયો એમ ન કહેવાય. અને પાકીટમાં ધારો કે જાજા બધા પૈસા હોય પછી ધારો કે ભલે તમે પછી વ્યક્તિને ગોતીને તમે પૈસા આપી દો પાછા, એ વસ્તુ નથી. પણ એવી રીતે સમજાવવા માટે કહું છું કે આવી રીતે કાંઈ પણ પૈસા મળી જાય તો એને શું કહેવાય? તો કે લાભ થયો એમ કહેવાય. એને નફો થયો એમ કહેવાય નહીં. હવે એના પછીનો મુદ્દો મહત્વનો છે, સરસ મજાનો મુદ્દો છે. આ ચાલુ કરીએ એની પહેલા વધારાનો એક શબ્દ સમજી લઈએ આપણે. માલ. માલ મેં તમને અગાઉ સમજાવ્યો હતો. મિલકતોની અંદર તમને મેં માલ સમજાવ્યો હતો. આપણે અહીંથી ચાલુ કરીએ.